જ્યારે જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આપણે હંમેશા એવું જોયું છે કે સૌથી પહેલા ટિકિટ માટે ખેંચતાણ શરૂ થાય. જો તમને જે તે પક્ષમાંથી ટિકિટ આપવામાં ન આવે એટલે તમે પક્ષ પલટો કરી અને સામેના પક્ષમાં જાઓ, ત્યાં જીતો પણ ખરા, પણ તમે જેવા જીતો કે તરત જ પક્ષ પલટો કરી લો. આજે આ વાત સામે આવી ગોંડલની વાસાવડ તાલુકા પંચાયતની જે બેઠક છે ત્યાંથી કે આમ આદમી પાર્ટીમાંથી જે મહિલા સદસ્ય છે જીત્યા. માત્ર એક બેઠક આવી હતી, એ જીત્યા પછી તેમણે થોડાક જ દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ટિકિટ જોતી હોય ત્યારે ખાલી વચન આપવામાં આવે છે કે અમે કામ કરીશું અને પછી જેવી ટિકિટ મળી જાય કે તમે કોણ ને અમે કોણ. આજે ચર્ચા એ ગોંડલની પણ કરવી છે, સાથે સાથે ચર્ચા એ પણ કરવી છે કે જે અત્યારે જંતર મંતરની અંદર જે અત્યારે વિરોધ જે પ્રદર્શન થઈ રહ્યું છે, જે આંદોલનકારીઓ છે બીજી એક વખત જે આંદોલન માટે ત્યાં બેઠા છે, સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સંસદનું ચોમાસું સત્રનો આજે બીજો દિવસ હતો, એ જ પહેલા એનડીએની બેઠક હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ કહેવડાવ્યું કે જેટલા પણ લોકો જ્યાં નીટનું પેપર ફૂટ્યું છે તેમાં જેટલા પણ ક્યાંક જેમનો વાંક છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કિરણ રિજિજુ સામે આવ્યા અને આ નિવેદન આપ્યું. આજે એ પણ એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે રાહુલ ગાંધી છે, હવે નરેન્દ્ર મોદી છે, એમના ઘરની આજુબાજુમાં ધરણા પ્રદર્શન ઉપર બેસી ગયા છે. આજે ચર્ચા શંકરસિંહ વાઘેલાને લઈને પણ કરવી છે કારણ કે જ્યારે જ્યારે ગુજરાતનું નામ ખરાબ થાય છે કે પછી ગુજરાતનું નામ કોઈ પણ ક્ષેત્રમાં લેવાય છે ત્યારે ચર્ચા એ થાય છે કે આ ગુજરાત કોણે બનાવ્યું. તો આજે શંકરસિંહ વાઘેલાએ વાત એ કરી કે જો ગુજરાત ના હોત તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ ન હોત અને જો શંકરસિંહ વાઘેલા ન હોત તો ગુજરાત પણ ન હોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. ગોંડલ કે જ્યાં હંમેશા એવું કહેવાય છે કે કાયદો અને વ્યવસ્થાની જે હદ છે તે પૂરી થાય છે, પણ આજે સોશિયલ મીડિયા ઉપર એક નિવેદન છે ખૂબ વાયરલ થઈ રહ્યું છે જયરાજસિંહ જાડેજાનું. એક સમય એમણે એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનો જે પણ વ્યક્તિ ખેસ ધારણ કરશે એ ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે કે પછી અમે લઈ લઈશું. આ નિવેદન આજે એટલા માટે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યું છે કારણ કે જે ગોંડલની અંદર જે વાસાવડ તાલુકા પંચાયત છે એમના જે સદસ્ય છે કાજલબેન, તે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ ગયા. આવતાની સાથે જ તેમણે નિવેદન આપ્યું કે હું આમ આદમી પાર્ટીમાં હતી પણ વિકાસના કામ નહોતા થતા એટલા માટે મેં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો. ગણેશ ગોંડલ ને બધા લોકો હાજર હતા, એમની આગેવાનીમાં ખેસ ધારણ કરવામાં આવ્યો છે. એક વાત તો એ પણ થઈ કે જ્યારે બેન બોલતા હતા ત્યારે એમને બોલવામાં પણ ફાંફા પડતા હતા. હવે વાત જે કંઈ પણ હોય, પણ અહીંયા વાત તો એ જ સામે આવીને કે લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો તો તમે શું કર્યું? જ્યારે તમને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી ત્યારે જ તમારે વિચારવાનું હતું કે તમે કયા પક્ષમાંથી લડી રહ્યા છો. ગોંડલ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીનું વજૂદ શું છે કે પછી ભારતીય જનતા પાર્ટીનું વજૂદ શું છે એ તમારે જોઈ લેવાનું હતું ને એ જ પછી તમારે ટિકિટ માટે હાથ લાંબો કરવાનો હતો. હવે તમને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી, તમારા ગામના લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો અને તમારા ગામના લોકોને ક્યાંક એવું લાગ્યું હશે કે હા, આટલા વર્ષો પછી કોઈક નવો પક્ષ તો અમારા ગામમાં આવ્યો છે, અમારા તાલુકામાં આવ્યો છે કે જે લડશે, જે બોલશે. બોલવાની તૈયારી શરૂ થાય એ જ પહેલા રાજીનામું આપ્યું અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તો લોકો પણ એ કહી રહ્યા છે કે આટલા વર્ષો પછી અમને ક્યાંક આઝાદી મળી હતી એ તમામ લોકોએ છીનવી લીધી. જો એમને ક્યાંક એવું લાગતું જ હતું તો પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં કેમ ન જોડાઈ ગયા? તો ક્યાંક એ લોકોને બીક હશે કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપે તો. અને અહીંયા તો આપણે ત્યાં ચલણ છે કે જો ભાજપ ટિકિટ ના આપે તો તમારી પાસે બે ઓપ્શન વધે છે, કોંગ્રેસ કાં તો આમ આદમી પાર્ટી. આ બંનેમાંથી તમને ટિકિટ મળી જ રહે કારણ કે નાના પક્ષ છે. કોંગ્રેસ મોટો પક્ષ છે પરંતુ કોંગ્રેસની અંદર લડવા માટે કોઈ એટલું જલ્દી તૈયાર નથી થતું, એટલા માટે ક્યાંક એમની પાસે એટલા ઉમેદવારો ના હોય તો સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ જાય અને પોતાનું વજૂદ સાબિત કરીને બતાવે તો કોંગ્રેસ ટિકિટ પણ આપી દે. પણ અહીંયા એ તમામ લોકોએ સમજવાની જરૂર છે કે જે પક્ષે તમને ટિકિટ આપી છે, તમે જે પક્ષના હોદ્દા ઉપરથી ચૂંટણી લડ્યા છો એમના ઉપર તમે ભરોસો રાખો. વિકાસના કામ થાય છે નથી થતા એ બીજા નંબરની વાત છે, તમારે લડવું તો પડે જ કારણ કે તમે વિરોધ પક્ષમાં છો. તમે જો કોંગ્રેસમાંથી જીત્યા હો તો પછી તમારે ભાજપની સામે લડવાનું છે, સત્તા પક્ષની સામે કોઈ પણ સંજોગે કોઈ પણ વ્યક્તિએ લડવું જ પડે.
અને એ પણ કામ કરાવવા માટે. એટલે અહીંયા જે પક્ષ પલટો કરીને કોઈ પણ પક્ષમાં જાય છે, જીત્યા પછી પાછા પક્ષ પલટો કરે છે, તમામ માટે આ વાત લાગુ પડે છે. પણ અહીંયા વાત એટલા માટે પણ ગોંડલની કરવી છે કારણ કે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જિગીશા પટેલ છે તનતોડ મહેનત કરતા હતા. એટલે સ્વાભાવિક છે કે તમે મહેનત કરતા હોય, તમને પરિણામ મળ્યું હોય ને અચાનક પરિણામ તમારા હાથમાંથી જતું રહે તો તમને દુઃખ તો થવાનું છે. અને આવું જ કંઈક જિગીશા પટેલ સાથે થયું કે રાત દિવસ મહેનત કરી, જે રોડ રસ્તા નહોતા બન્યા એ તમામ રોડ રસ્તા બનાવ્યા, માથાકૂટ કરીને પણ બનાવ્યા તો ખરા ને. આ એટલા માટે કારણ કે જિગીશા પટેલે આજે પોતાના કામ ગણાવ્યા છે. એમણે કહી દીધું છે કે તમારા આટલા કામ નહોતા થતા, બે બધા મેં કરાવડાવ્યા છે, તો પછી તમને કેમ હું નડું છું. કારણ કે જિગીશા પટેલે એવું પણ કહ્યું કે મારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે ક્યાંક અંદરખાને ડખો છે એટલા માટે રાજીનામું આપ્યું હોય. એટલે જિગીશા પટેલે સ્પષ્ટ વાત કરી કે ભાજપને ગમતું જ નથી કે કોઈ આમ આદમી પાર્ટીમાંથી લડે અને કોઈ જીતે. એટલે સવાલ માત્ર અહીંયા ગોંડલ પૂરતો સીમિત નથી. અહીંયા જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ સવાલ થાય છે કે લડવું બધાને છે, વચન ખોટા બધાને આપવા છે કે લડ્યા પછી, જીત્યા પછી અમે તમારા કામ કરીશું. અહીંયા કામ કોના થાય છે આપણે સૌ જાણીએ છીએ. માત્ર પોતાના પરિવારના, પોતાના ખિસ્સાની અંદર કઈ રીતે પૈસા આવે એટલું જ જોવાય છે. જો જે વ્યક્તિને ખરેખર વિકાસના કામમાં રસ હોય, ખરેખર પોતાના ગામની, પોતાના તાલુકાની, પોતાના જિલ્લાની ચિંતા હોય તો એ વ્યક્તિ ક્યારેય પક્ષ પલટો કરે જ નહીં. એ લોકોને જેમને એવું હોય કે મારે લડવું છે તો આ 5 વર્ષ નહીં, આવતા 5 વર્ષમાં ડબલ મહેનત કરીને પોતાના જ પક્ષને સાબિત કરીને બતાવે કે હું આ ચૂંટણી લડવા માટે મક્કમ છું, મારામાં આટલી કાબિલિયત છે કે હું લડી શકું છું, જીતી શકું છું, લોકો મારા પર ભરોસો મૂકી શકે છે. તમે તમારા મતદાર સાથે કેમ ખિલવાડ કરો છો? આ વાત અહીંયા એ જે ગોંડલ તાલુકા પંચાયતની જે વાસાવાડ બેઠક છે ત્યાંના એક જે બેન છે તેમને ખૂબ સારી રીતે લાગુ પડે છે. જો તમને બધી જ ખબર હોત તો પછી તમારે ચૂંટણી લડવાનું રહેવા જ દેવું હતું. જ્યારે આમ આદમી પાર્ટી તમને ટિકિટ આપતી હતી ત્યારે તમારે 2 હાથ જોડીને કહી દેવાનું હતું કે રહેવા દેજો, મારે નથી લડવી ચૂંટણી, કારણ કે મારે સત્તા પક્ષની સામે પડીને કામ કરાવવાના થશે. જો કામ નહીં થાય તો લોકો મને જ બોલશે કે તમે કામ શું કરો છો. એટલે આવા તમામ લોકોને કહેવા માંગીએ છીએ કે જો તમારે લડવું હોય ખરેખર લોકો માટે તો દિલથી લડજો. કોઈ પણ પક્ષમાં અહીંયા આમ છે, અહીંયા તેમ છે એવું કર્યા વગર તમારે ખરેખર લોકો માટે લડવાનું છે. આ બધાની વચ્ચે સૌથી પહેલા આપણે કાજલબેન મુડિયા અને તેમના પતિને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે અને એ પછી જિગીશા પટેલે જેમણે પક્ષ પલટો કર્યો છે, જ્યાં કાજલબેન એમને શું જવાબ આપ્યો છે તે પણ સાંભળી લઈએ. કાજલબેન વિશાલભાઈ મુડિયા. તો ક્યાંથી ચૂંટણી લડ્યા હતા અને કેમ કઈ પાર્ટીમાંથી લડ્યા હતા? આમ આદમીમાંથી અમે ચૂંટાણા હતા. કઈ સીટ ઉપરથી ચૂંટાણા હતા? વાસાવડથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત? તાલુકા પંચાયત. આજે તમે ભાજપમાં જોડાયા છો, શું કહેશો આજે? ગામના વિકાસ માટેથી અમે જોડાયા છીએ. તો પછી આમ આદમી પાર્ટીમાંથી લડવાનું કારણ શું હતું? ગામના ઇસ્યુ માટેથી, સ્થાનિક પ્રશ્નો હતા થોડાક. વિશાલ મુડિયા. આજે ભાજપમાં જોડાણા છો, શું કહેશો? બસ ગામના વિકાસ માટે પહેલેથી અમે ભાજપમાં હતા અને આજે પણ છીએ. થોડોક અમારા ગામના ઇસ્યુના કારણે અમે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા. આજે ફરીથી ભાજપમાં જોડાઈએ છીએ. ભાજપમાં જોડાણા છો, કઈ એવી ઓફર આવી હતી કે કઈ એવું થઈ ગયું હતું તો તે બદલે જોડાણા છો કે શું? કોઈ જાતની ઓફર નહીં, પ્રેમથી અમે અમારી સ્વેચ્છાએ આવ્યા છીએ. કોઈ રાજકીય પ્રેશર આવ્યું છે કે નહીં, કોઈ જાતનું નહીં. આમ આદમીમાંથી ચૂંટણી લડ્યા હતા એનું કારણ શું? અમારા ગામનો થોડીક સમસ્યા હતી તે માટે અમે લડ્યા હતા. તો ભાજપમાં જોડાવાથી એ સમસ્યા દૂર થશે? હા. કે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ નીતિ પ્રમાણે એને જે ભય છે કે સત્તા જવાનો જે ડર છે એના કારણે કાં તો એ કહેવાય ને કે જ્યારે પણ ટિકિટ વેચણીની વાત આવે ત્યારે એવા લોકોને ટિકિટો આપવી, ગુંડાગર્દી વાળા લોકોને ટિકિટ આપવી, અને જો સામે પક્ષે કોઈ બીજા ટિકિટો લઈ અને લડતા હોય તો એને ગુંડા તત્વોને મોકલી અને એને પાછા ફોર્મ કઈ રીતે ખેંચાવવા એની પ્રોસિજરમાં લાગી જાય. જીતી ગયા, જો સામેવાળું વિપક્ષમાંથી કોઈ જીતી જાય તો જીતી ગયેલા ઉમેદવારને કઈ રીતે એનામાં ભેળવવા એના માટે પાછા પ્રયત્નોમાં લાગી જાય. એટલે સૌથી પહેલા તો મારે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એને મારે એ જ કહેવું છે કે જો આટલા કામ તમે જનતાની સેવામાં કે જનતાના કામ કરવામાં આટલો સમય તમે બગાડતા હોત ને તો વિપક્ષ તરીકે તમારી સામે
કોઈ ટકી ના શકે પહેલાં તો. પણ કાલે ગોંડલની અંદર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સદસ્ય કાજલબેન મુળિયા એને તમે ભાજપની અંદર જોડ્યા એટલે મને સૌથી પહેલાં તો એ યાદ આવે છે કે જ્યારે અમે લોકો વાસાવળની સીટ જીતી અને જ્યારે અમે વાસાવળની અંદર ગયા ત્યારે લોકોએ મને જે હાથ જોડીને જે અભિવાદન કર્યું છે ને કે બેન તમારા લીધે અમે પહેલી વાર આઝાદીનો અનુભવ કરીએ છીએ, એ મારી આંખમાંથી ક્યારેય નહીં જાય. એ સીન છે ને મારી આંખમાંથી ક્યારેય મીટશે નહીં, એના શબ્દો મારા કાનમાંથી ક્યારેય નહીં જાય. એટલે મારે વિશાલભાઈ મુળિયા અને કાજલબેન મુળિયાને મારે એટલું જ કહેવું છે કે ચૂંટણી સમયે જે લોકોનો વિશ્વાસ જીતી અને તમે આ ચૂંટણી લડ્યા, જીતા, એના મત મેળવા, એનો તો તમારે પહેલા આભાર માનવાની બદલે તમે એનો વિશ્વાસઘાત કર્યો છે ને એની પહેલા તો માફી માંગવી જોઈએ. હું પણ માફી માંગુ છું. અહીંયા તમે જિગીષા પટેલ અને જે કાજલબેન છે ને એમના જે પતિ છે એમને પણ સાંભળ્યા, પણ સવાલ એ છે કે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? ક્યાં સુધી એક મતદારને આ જ જોવાનો વારો આવશે કે આપણે જેમને મત આપ્યો છે, જેમના ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસાને લાયક જ નથી? ખેર, આવનાર કોઈ પણ ચૂંટણીમાં આવું ન થાય તે પણ તમામ જે ઉમેદવારો જે એવું ઈચ્છી રહ્યા છે કે અમને ચૂંટણી લડવી છે એ પણ વિચારી લે. હવે ચર્ચા કરવી છે જે દિલ્હીની અંદર જંતર મંતરમાં, જે જંતર મંતર ગ્રાઉન્ડ છે ત્યાં જે હજારોની સંખ્યામાં આંદોલનકારીઓ આજે બીજી એક વખત આંદોલન કરી રહ્યા છે બાબતે, કારણ કે લોકોની માંગ એક જ છે કે જે ધર્મેન્દ્ર પ્રધાન છે રાજીનામું આપે. આ માંગ સાથે આપણે જોયું કે સંસદ કૂચ કરવામાં આવી હતી, અનેક વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. જ્યારે જે વ્યક્તિને જવાબ આપવાનો હતો ત્યારે તમામ લોકો ચૂપ રહ્યા. જવાબ ક્યારે મળ્યો? તો કે આજે એનડીએની બેઠક હતી. એ બેઠક પછી કિરણ રિજિજુ બહાર આવ્યા અને એમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું કહ્યું છે કે જે પણ વ્યક્તિનો આમાં હાથ હશે એમની સામે કડક કાર્યવાહી થશે. એટલે સવાલ એ છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે એવું લાગતું હોય કે જે વ્યક્તિનો આમાં હાથ છે આપણે એમને સજા કરવી જોઈએ, તો જ્યારે આ ઘટના બની હતી 20થી વધારે જે વિદ્યાર્થીઓ છે એમણે આત્મહત્યા કરી હતી ત્યારે સરકારના આ તમામ નેતાઓ ક્યાં હતા? ત્યારે કેમ કોઈ જવાબ આપવા માટે નહોતું આવ્યું? જવાબ નહોતો મળ્યો, આશ્વાસન નહોતું મળ્યું, એટલા જ માટે આંદોલન થયું ને. વિદ્યાર્થીઓને ક્યાંક એવું લાગ્યું કે રાત દિવસ મહેનત કરીએ છીએ તો પછી અમારા પરિણામનું શું? કરોડપતિના દીકરા દીકરી આવે, મા બાપ કરોડો રૂપિયા કોઈ પણ નેતાને, કોઈ પણ અધિકારીને આપી દે, પેપર ફૂટી જાય, અને જેમણે રાત દિવસ મહેનત કરી છે, ડોક્ટર બનવાનું સપનું જોયું છે, એ તમામ વિદ્યાર્થીઓનું શું? આજે જે રીતે કિરણ રિજિજુ સામે આવ્યા, નિવેદન આપ્યું, પણ એ જોવાનું છે કે આમના ઉપર અમલીકરણ થાય છે ક્યારે એ તમામ જે લોકોનો વાંક છે તેમને પકડવામાં આવે છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જો સરકારી છે તો એક દિવસની અંદર નહીં પણ 1 કલાકમાં તમામ આરોપીઓને પકડી શકે છે. પણ આ આપણી સરકારમાં આવું થતું નથી. દિવસોના દિવસો વીતી જાય છે અને આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, કોઈ જ કાર્યવાહી નથી થતી. બીજી તરફ અભિજીત દીપકીએ પણ કહી દીધું કે આંદોલન છે એ ક્યાંક અમે ચાલુ રાખવાના મૂડમાં દેખાય છે, અમારે આ ચાલુ રાખવું છે. અને જે સોનમ વાંગચુક છે ફરી એક વખત ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા. તો બીજી તરફ જે રાહુલ ગાંધી છે, કોંગ્રેસના તમામ નેતાઓ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની આજુબાજુ ગોઠવાઈ ગયા, ધરણા પ્રદર્શન કર્યું અને હવે કોંગ્રેસે રાજીનામું માંગી દીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી કંઈ નહીં થાય, નરેન્દ્ર મોદી રાજીનામું આપે. પણ શું આ વાત શક્ય છે કે કોઈ તમે જાઓ છો, જ્યારે આ બધું થઈ જાય છે પછી તમે રાજીનામું માંગવા માટે નીકળો છો? તમે પહેલા ક્યાં છો? વિરોધ પક્ષનું કામ શું છે? વિરોધ કરવો. જ્યાં જ્યાં કોઈ પણ લોકો સાથે અન્યાય થાય છે ત્યારે એમની સાથે ઊભું રહેવું એટલે વિરોધ પક્ષનું કામ. જો પહેલેથી જ વિરોધ પક્ષ મેદાનમાં આવ્યો હોત, પહેલેથી જ આ રીતે ધરણા પ્રદર્શન કર્યા હોત, લડ્યા હોત, તો આજે 20 જેટલા જે ઉમેદવારો જેમણે આત્મહત્યા કરી છે આજે આત્મહત્યા ન કરત ને આજે પોતાના પરિવારની સાથે હોત. એટલે આપણા દેશની અંદર ક્યાંક એવું છે કે કંઈ પણ થાય, થોડો સમય રાહ જોવામાં આવે, સરકાર કોઈ જ જવાબ ન આવે, થોડાક લોકો બહાર નીકળે, કોઈ પણ વ્યક્તિના રાજીનામાની વાત કરે, વિરોધ પ્રદર્શનની વાત કરે અને પછી જ જવાબ મળે. અને માત્ર જવાબ મળે છે, કોઈ કાર્યવાહી નથી થતી. હવે એ જોવાનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી દીધું કે જેટલા પણ લોકોનો વાંક છે એમની સામે કાર્યવાહી કરીશું, પણ એ જોવાનું છે કે આજના દિવસથી આપણે ગણીએ કે ક્યારે કોઈ પણ વ્યક્તિની સામે કાર્યવાહી થાય છે. આ બધાની વચ્ચે કિરણ રિજિજુએ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. અભિજીત દીપકે શું કહી રહ્યા છે
અને જે રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે તેઓની માંગ આ વખતે શું છે તે પણ સાંભળીએ. और ये क्या मतलब क्या चल रहा है इस देश में? 12-12 साल के बच्चियों को मार रहे हो आप लोगों को शर्म नहीं आती है? कल सोनम वांगचुक अपना अनशन खत्म करने वाले थे, हमने बहुत मुश्किल से उन्हें कन्विंस करा था. कल उनके अनशन का 23वां दिन था, बड़ी मुश्किल से हमने उनको कन्विंस किया था अपना अनशन तोड़ने के लिए. हमने कहा था सर कल प्लीज अपना अनशन तोड़ दीजिए, हम आपकी जान और धोखे में नहीं डाल सकते, योर लाइफ इज टू मच टू वैल्यूएबल फॉर दिस कंट्री. वो कहीं ना कहीं जाकर मान गए थे, लेकिन कल की ब्रूटैलिटी देखकर, पुलिस की ब्रूटैलिटी देखकर सोनम सर ने अपना अनशन जारी रखा है. उन्होंने अनाउंस किया है कि वो अपना अनशन पीछे नहीं लेंगे एंड दिस इज़ वेरी सीरियस. सोनम सर से मेरी जितनी बात हुई थी, उनके जितने डॉक्टर से मेरी बात हुई थी, उनकी वाइफ से जितनी बात हुई थी, उनकी जो बॉडी हो 20-21 दिन तक ये अनशन टॉलरेट कर सकती है. उसके बियॉन्ड हिज लाइफ वुड बी इन थ्रेट. जब तक वो यहाँ पर थे उनका मसल मास लॉस हो रहा था और डॉक्टर्स ने तभी कहा था कि 3-4 दिन बाद इनके ऑर्गन्स भी डैमेज हो सकते हैं. 4 दिन हो चुके सोनम सर को यहाँ से ले जाकर. सोनम सर का कल जो किया है अनशन उन्होंने प्रोलॉन्ग करा है, हम नहीं चाहते थे ऐसा हो. बहुत ही दुखद बात है कि उस इंसान को अपना अनशन बढ़ाना पड़ा है. और उन्होंने ये कहा है कि पुलिस की ब्रूटैलिटी को देखते हुए, कल पुलिस ने जो बच्चों पर अत्याचार किया, बच्चों पर जो लाठियां चलाई, उसको देखते हुए वो अपना अनशन जारी रखेंगे. हम नहीं चाहते और बच्चों को चोट है. हम क्या चाहते हो आप लोग? और बच्चों का सर फूटे? तो धरना आंदोलन कब तक चलता रहेगा? ये चलता रहेगा, हम पीछे नहीं हटेंगे. नीट के एग्ज़ाम के बारे में आदरणीय प्रधानमंत्री जी ने कहा है कि जब पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया और 13 लोगों को अरेस्ट करके जेल में डाल दिया गया है. और साथ साथ जो छात्र हैं, स्टूडेंट्स हैं, उनका भविष्य को नुकसान ना हो इसलिए री एग्जामिनेशन नीट का प्राथमिकता दिया गया और री एग्जामिनेशन को सक्सेसफुली, सफलतापूर्वक कंडक्ट किया गया और उसका रिजल्ट निकालने में कोई विलंब नहीं किया. तो दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम जो उठाया गया है. जिन्होंने पेपर लीक धंधे में जो लिप्त है, जो लोग दोषी पाए गए हैं, जिसको अरेस्ट किया गया है, उसको जेल में डाल करके प्रधानमंत्री जी ने ये अपील भी किया है कि उनका जो सजा है उसको सख्ती से सख्ती सजा कैसे दिया जाए, उसमें सारा टॉप क्लास के वकील लोग भी साथ दें ताकि जो पेपर लीक जैसे पाप काम किया है उन लोगों को घोर सख्त सजा मिले. और आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके पुलिस को आगे करता है. રાહુલ ગાંધી છે, પીએમ આવાસ છે, તેમની આજુબાજુ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. પણ હવે એ જોવાનું છે કે માંગ મૂકવામાં આવી છે. હવે આ માંગ ઉપર ધ્યાન કોણ આપે છે અને એથી વિશેષ ધ્યાન ક્યાં આપવામાં આવે છે કે તમામ જે આરોપીઓ છે તેમને ક્યારે પકડવામાં આવે છે. હવે ચર્ચા કરવી છે ગુજરાતના રાજકારણની. એટલા માટે કારણ કે આજે શંકરસિંહ વાઘેલાએ ખૂબ સૂચક નિવેદન આપ્યું છે. બાપુએ એવું કહ્યું છે કે જો ગુજરાત ન હોત તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હોત.
અને જો શંકરસિંહ વાઘેલા ન હોત તો ગુજરાત ન હોત. જેમણે વર્ષોથી રાજનીતિ જોઈ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ગુજરાતમાં તો સારી રીતે હતી જ, પરંતુ દિલ્હી લેવલે કઈ રીતે ગઈ છે, કેન્દ્ર લેવલે કઈ રીતે ગઈ છે, એમાં સૌથી મોટો કોઈ વ્યક્તિનો જો સિંહ ફાળો હોય તો કોનો છે? જેમણે વર્ષોથી રાજનીતિ કરી છે એવા શંકરસિંહ વાઘેલા આજે જ્યારે એવું કહેતા હોય કે કંઈ પણ તમે વાત કરી લો, બધાના મૂળમાં હું છું, પણ મને શ્રેય લેવાનો જરા પણ શોખ નથી. આજની જે સરકાર છે નાની નાની વાત, નાનું નાનું કામ કરે કે અખબારોની અંદર 2 પાનાની અંદર એડવર્ટાઇઝ કરે, લાખો રૂપિયા, કરોડો રૂપિયા બગાડે, તેમ છતાં તેમનું જે કામ છે તે ક્યાંક સારી રીતે બોલતું ના હોય. બાપુ અહીંયા સ્પષ્ટ વાત એ પણ કરી દીધી કે મેં મારા રાજ્યમાં એવા કેટલા નિયમો બનાવ્યા હતા, તેમ છતાં મેં તો કોઈ જાહેરાત ના કરી. અને બાપુએ એ પણ કહ્યું છે કે તમારો આગેવાન કેવો હોવો જોઈએ, બુદ્ધિશાળી હોવો જોઈએ. જો તમારા આગેવાનમાં કંઈક હશે તો જ તમારા સમાજનો ઉદ્ધાર થશે. એટલે આજે બાપુએ ભારતીય જનતા પાર્ટીને કે એમના તમામ નેતાઓ જે અહીંયા છે, જે દિલ્હીમાં છે, તમામને કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના મૂળમાં માત્ર શંકરસિંહ વાઘેલા છે. શંકરસિંહ બાપુ વગર ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ધાર પણ નથી અને ગુજરાતનો ઉદ્ધાર પણ નથી. જ્યારે જ્યારે કોઈ પણ મોટા આંદોલન થયા છે ત્યારે ત્યારે બાપુએ તેમાં હાજરી ચોક્કસથી પુરાવી છે. એ પછી ખેડૂતોનું આંદોલન હોય કે પછી હમણાંનું જે સોનમ વાંગચુક જે ધરણા ઉપર બેઠા હતા, જે ભૂખ હડતાલ કરી રહ્યા હતા, એ બાબતે શંકરસિંહ વાઘેલા એમને મળવા માટે ગયા હતા. બાપુ અત્યારે નિવૃત્તિનું જીવન જીવી રહ્યા છે, પણ બાપુને સારી રીતે ખબર છે કે કઈ જગ્યા ઉપર મારે હાજરી આપવી કે જેથી કરીને આજની ગુજરાતની જનતા હોય, ગુજરાતના પીઢ નેતાઓ હોય કે જે અત્યારે દિલ્હીમાં બેઠેલા નેતાઓ હોય, એ તમામને એ ખબર પડે કે શંકરસિંહ બાપુ હજુ કામ કરી રહ્યા છે અને હજુ એક્ટિવ છે. શંકરસિંહ બાપુને ભૂલવા ન જોઈએ. જ્યારે જ્યારે કોઈ પણ બાબત આવે છે એટલે બાપુ મેદાનમાં આવી જ જાય છે. ભલે પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવ્યા, ભલે તે સક્રિય હોય કે ન હોય, પણ બાપુ ખૂબ સક્રિય છે અને બાપુ એ તમામ નેતાઓને બતાવવા માંગે છે કે હું આજે 87ની ઉંમરે પણ હું સક્રિય છું, એટલે મને તમારે હલકામાં ન લેવો. આ બધાની વચ્ચે આપણે શંકરસિંહ બાપુને પણ સાંભળીએ કે એમણે ભારતીય જનતા પાર્ટીના એ મોટા નેતાઓ વિશે શું કહ્યું છે કે જે આજકાલ કામ નથી કરતા પણ માત્ર દેખાડો કરે છે. જાહેર જીવનમાં બધા કેમ પડે છે એ બહુ સમજવાનો વિષય. અમે બધા આપવા પડ્યા છે, લેવા નહીં. ડૉક્ટર જીતુભાઈ પટેલ કે રમેશ દૂધવાળા એમને ભગવાનની મહેરબાની છે, 2 પૈસા ક્યાંથી કોતરવાના નથી. સ્ટેટસમાં MLA MPનું લેબલ લાગે એના એમને જરૂર નથી. અમે જાહેર જીવનમાં આપવા પડ્યા છે, જિંદગીમાં લીધું નથી. અને બીજા માટે બીજાને મોટા કરવા. એ જીતુભાઈએ કીધું કે દિલ્હી સરકાર છે આજે, હું દાવાથી કહું છું કે જો ગુજરાત ન હોત તો સરકાર ન હોત અને શંકરસિંહ વાઘેલા ન હોત તો ગુજરાત ન હોત. એક ઘર બહાર જોયા સિવાય શું ખાવાનું, દીકરાઓ હું ભણે ના ભણે, સાચા અર્થમાં પરિવારની પરવા વગર પાર્ટી 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 પાર્ટી. અને યંગ જનરેશનના સ્કિલમાં રાજકારણ ન હોય, પેપર ફોડવાના ન હોય, કરોડો રૂપિયા એમાંથી કમાવાના ન હોય. આમાં ચોર હોય એને સપોર્ટ ન કરાય, દોષિતને દોષિત કરાય. મારો ભાઈ હોય તો એ દોષિત કરાય, મારા પક્ષનો હોય તો એ દોષિત કરાય. ખોટો છે આ. એટલે આ મૂલ્યો આજે ઘસાતા જાય છે, પણ આપણે થોડું એ સમજતા હોય તો આ દિશાના મૂલ્યોનો વિચાર કરવો જોઈએ કે છેવટે હું માણસ છું, મારું પરિવાર છે, એનું ભવિષ્ય, એ ભવિષ્યમાં હું કોઈનાથી દબાયેલો હોઈશ તો છેવટે મારું ભવિષ્ય એના પગ ઉપર કવાડો લાગવાનો છે. તું
ઉઘાડું આપતો હોય તો ઢાકેલું આપતો હોય તો ઉઘાડું આપજે, વધારે આપતો થોડું આપજે, ના આપતો હોય તો ના આપતો. પણ મારે આમ કરીને તારા ગુલામ નથી થવું. અને ગુલામી માનસિકતા દેશ વર્ષોથી 1000 વર્ષથી ગુલામીની માનસિકતા છે. આ 48માં આવ્યા તોય આ માનસિકતા ગઈ નથી. સાચા અર્થમાં લોકો માટે વિધાઉટ એપોઇન્ટમેન્ટ પીવાનું પાણી ફ્રી, નોકરીઓ XYZ, રાઇટ ઓફ ઇન્ફોર્મેશનનો કાયદો, પારદર્શકતા, લાલબત્તી ચૂક કાઢી નાખો. આખા દેશમાં કોઈ ધંધો નથી કર્યો, પણ માર્કેટિંગની ટેવ નથી. હમણાં છાપામાં જાહેરાત કાલે આવી હતી આ બર્થડેની, એટલે મેં પૂછ્યું કે આ જાહેરાતનું બિલ કેટલું આવ્યું છે? એટલે સાહેબ 15 લાખ થયા હશે. 15 લાખ રૂપિયા? કે હા. આટલી જાહેરાતના 15 લાખ. તમે રોજ કોઈ છાપામાં જાહેરાત સિવાયનો, સરકારી જાહેરાત સિવાયનો એકે દિવસ જોયો ખરો? આગલા પાના, 2 પાના, 3 કરોડો. આ ટેવ મને નહોતી. આપણે શું છીએ એના, તમે સિનેમાના એક્ટર ન હોય, તમે નાટકિયા ન હોય કે આમ તેમ નહીં. આ જાહેરાત પબ્લિકના રૂપિયા. મેં આ ફુલાર કાઢી નાખેલા સૂતરની આંટી સરકારમાં. ગુજરાત સરકાર સૂતરની આંટીથી સ્વાગત કરશે, ફુલાર નહીં. આજે ફુલાર સિવાય તમને જોવા ન મળે. એ ફુલાર કલાક પછી વેસ્ટેજ. પ્રજાના પૈસા છે, પબ્લિકના પૈસા છે. ઘેર જઈને દીકરીના હાથ પીડા કરવા હોય, જે તકલીફ પડે છે ને, પરિવારને પૂછો. એ 2-5 હજાર માટે ભીખ માગે છે, પોતાનું ખેતર ગીરો મૂકે, પોતે માણસ બીજા ત્યાં નોકરી કરવા જાય, દીકરીના હાથ પૂરા કરે, પછી 50,000 લાખ રૂપિયાનો ખર્ચો. આ તમે જાહેર જીવનમાં છો. તમને કંઈ થતું નથી કે આ મારી બેન છે, મારો ભાઈ છે, એની આ હાલત, અને હું મજા કરું? લાખો રૂપિયાની જાહેરાત બસ મજા કરવાની તમારી વાહવા માટે. આ જાહેર જીવન, આ લોકશાહી. અને આ તકલીફ પડે છે. મને કંઈ નથી, મને ફેર નથી પડતો, મને કોઈ ફેર પડતો નથી. મેં ઘર આગળ હેલિપેડ બનાવ્યું હેલિકોપ્ટરમાં ઉડવા માટે. મને સરકારનું પેન્શન આવે છે, હું નહોતો લેતો પહેલાં. મને કોઈ તકલીફ નથી. પણ જ્યારે આ જોઉં, સાંભળું, ત્યારે રાત્રે ઊંઘ ના આવે. સ્વભાવ દોષ. આ કેમ ચાલે? તમને થાય છે ખરું કે કેમ ચાલે એવું? તમને ક્યાંય થાય છે? રસ્તામાં કોઈ પડ્યું હોય ને એમ તમને થાય ખરું આ કેમ ચાલે? આ જાહેર જીવનમાં નેતાગીરીનું પહેલું લક્ષણ કે કેમ ચાલે, નહીં ચાલવું જોઈએ. આપણે સાચા હોય તો ખોટું ચાલે એની સામે ઊભા રહેવું જોઈએ. અને એમાં જો તમે મેચ ફિક્સિંગ વાળા હોય ને, તો આંદોલન થયું હતું ને રાજકોટમાં, આપણા પરસોત્તમ રૂપાલા સામે લોકસભામાં, કેમ એમ થયું? તો નહોતું કરવું આંદોલન, પરિણામ નહોતું લાવવું તો ન કરાય, ખુલી જાય. અમે ક્ષત્રિય, ખુલી ગઈ ક્ષત્રિય, ના કરાય. અસરકારકતા ના હોય, જે સમાજની, જે વ્યક્તિની ઇફેક્ટિવનેસ, હે હું છું ગરબડ નહીં, આટલી અસરકારકતા ન હોય, એ પોલીસવાળાની ન હોય, એ કોઈની ન હોય, બરાબર નહીં. સમાજની અસરકારકતા, વ્યક્તિની અસરકારકતા, એના લીધે સમાજ ચાલતો હોય છે. શંકરસિંહ બાપુએ જે વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીનું મૂળ ક્યાં છે, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ કેવા છે, અને ક્યાંક બાપુએ માર્મિક ટકોર પણ પોતાના સમાજને પણ કરી દીધી છે કે આપણે શીખવું પણ જરૂરી છે, આપણે મેદાનમાં રહેવું પણ જરૂરી છે, લડવું પણ જરૂરી છે, પણ પરિણામ મેળવવું એટલું જ અગત્યનું છે. લોકસભાની ચૂંટણી બાપુએ યાદ કરી કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું, અને એ જ નિવેદન બાદ જે ક્યાંક ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષની લાગણી હતી, અને બાપુએ એવું કહ્યું કે લડ્યા પણ પરિણામ શું આવ્યું? એટલે ક્ષત્રિય સમાજને પણ ટકોર કરી કે જ્યારે લડવાનું છે ત્યારે લડવાનો આશય માત્ર એટલો રાખો કે પરિણામ ચોક્કસથી મળવું જોઈએ. હવે જે રીતે
ગુજરાતનું રાજકારણ અત્યારે ખૂબ ચર્ચામાં છે. દિલ્હીની અંદર અત્યારે જબરદસ્ત વિરોધ ચાલી રહ્યો છે. માત્ર વિદ્યાર્થીઓને પણ ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. પણ આ બધો વિરોધ જોઈ કોણ રહ્યું છે? કારણ કે જેમને જવાબ આપવાનો છે એ બધા જ લોકો અત્યારે ચૂપ થઈને બેઠા છે. જ્યારે કંઈક ઉગ્ર થશે ત્યારે તમામ લોકો બહાર નીકળશે. એટલે આશા પણ અત્યારે એવી જ રાખીએ કે જ્યારે કંઈક મોટું થાય ત્યારે બોલવું, એના કરતાં જ્યારે નાના નાના આંદોલન થતા હોય ત્યારે બોલવું વધારે સારું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.